હેલો ગાઈસ, કેમ છો? બધા મજામાં છો ને? આઈ હોપ તમે બધા મજામાં હશો. વેલકમ ટુ માય ચેનલ. અત્યારે સાંજના વાગ્યા છે 6 અને હું મારા રૂટિનના કામમાં જ છું. સાંજના ટાઈમે શું જમવાનું બનાવું એ વિચારી રહી છું. છોકરાઓ આવે ત્યારે એમને પણ પૂછી લઈએ કે એમને શું ખાવું છે. હાય પરી. હાય. શું ખાય છે? પેપ્સી. હાય ખુશી. શું જમવાનું બનાવીશું આજે? કુલ્લર પિઝા ખાવા છે. તારે પરી? કુલ્લર પિઝા ખાવા. જોયું ને, નવી ફરમાઈશ કરી દીધી ને કુલ્લર પિઝાની. તો ચલો તમારી સાથે હું શેર કરીશ આજે કુલ્લર પિઝા. સૌથી પહેલાં લઈશું તવો, એને ગરમ કરીશું. પછી પિઝા બેઝ મૂકી દઈશું, એને પણ શેકાવા દઈશું. ગોલ્ડન થાય ત્યાં સુધી શેકાવા દઈશું. શેકાઈ ગયા પછી એને નાના નાના કટિંગ કરી દઈશું, જે કુલ્લરમાં આવી જાય. પછી કઢાયું લઈશું, એમાં બટર નાખીશું. બટર મેલ્ટ થઈ જાય પછી એમાં પિઝા કટિંગ કરેલા એ બધા નાખી દઈશું. એને મિક્સ કરી દઈશું. પછી એમાં ડુંગળી, ટામેટાં, પછી નાખીશું શેઝવાન ચટણી. પછી પિઝા ટોપિંગ નાખીશું. પછી નાખીશું મેયોની અને છેલ્લે નાખીશું ચીલી ફ્લેક્સ, ઓર્ગેનો અને ટમેટા સોસ. એ બધાને મિક્સ કરી દઈશું. મિક્સ થઈ ગયા પછી કુલ્લડમાં આપણે પિઝાનું ટોપિંગ ભરી દઈશું. પહેલાં થોડું ભરીશું, પછી એમાં ચીઝ નાખીશું. પછી ફરતીને ટોપિંગ ભરી દઈશું. પછી ઉપર જ ચીઝ ભભરાઈ દઈશું. પછી સગડી ઉપર એને ગરમ કરવા મૂકી દઈશું કે જ્યાં સુધી મેલ્ટ ના થઈ જાય ચીઝ. મેલ્ટ થવા લાગ્યું છે તો તૈયાર છે સરસ મજાનું કુલ્લર પિઝા. લાઈ મારી તો આ એકલી શું પીવે છે? ના પાડ્યા વગર મને આ મમ્મી તે કા પીવાતી હોય? કેમ ના પીવે? ના જ પીવે એવું કોણે કીધું? તું તો બધું કે માં પીવે છે, હું તો બીજી લઈ આપું છું. માટે આટલું. કાલે ફરી મળીશું નવી રેસીપી અને નવા બ્લોગ સાથે. ત્યાં સુધી જય સ્વામિનારાયણ. અને હા, કમેન્ટમાં જરૂરથી કહેજો કે આજનો બ્લોગ યાની કે આજની રેસીપી મારી કેવી લાગી કુલ્લર પિઝાની. બાય.